જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટનો ટૂંક સમયમાં જ અદભુત કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. નવાબીકાળનું એરપોર્ટ હવે નવા રંગરૂપથી રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ માટે કેટલીક એજન્સીઓને કામ સોંપી દીધું છે અને આગામી 1 થી 1.5 વર્ષની અંદર જ કેશોદ એરપોર્ટ પરથી પાયલટ બનવા માટેની વિશેષ ટ્રેનિંગ આપતી સંસ્થા ધમધમતી થઈ જશે. સાથે એક આધુનિક પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ પણ તૈયાર થઈ રહ્યું છે. કેશોદ એરપોર્ટ પર સુવિધા વધતા કનેક્ટિવિટીમાં વધારો થશે. આ સાથે અહીંથી કાર્ગો સુવિધા શરૂ થતાં વેપારીઓને મોટો ફાયદો થશે. अभी वर्तमान में जो टर्मिनल बिल्डिंग है इसके अंदर बैगेज हैंडलिंग सिस्टम, लिफ्ट्स, एस्केलेटर्स और स्पेस भी काफ़ी कम है. अभी नई बिल्डिंग जो हमारी बन रही है इसके अंदर ये पैसेंजर्स की जो कैपेसिटी है वो भी काफ़ी कैपेसिटी हो जाएगी. વિદેશમાં કેશોદનું નામ હશે. કાર્ગો પ્લેન વિદેશ જાહે એટલે કેશોદનું નામ હશે. આપણા વડાપ્રધાનને આટલી લાગણી હતી એના કહેવાથી જ આ કાર્ગો પ્લેન મળ્યું.